નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં કોમી એકતાના માહોલમાં ઈદ ઉલ અઝહાની ઉજવણી કરાઈ હતી, જેમાં ઈદગાહ ખાતે ઉપસ્થિત જનમેદનીને હઝરત સૈયદ મોહમ્મદ અલી બાવાએ જણાવ્યું હતું કે હઝરત ઇબ્રાહીમ અને હઝરત ઇસ્માઇલની કુરબાનીને જીવંત રાખી કુરબાની કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે હઝરત હસન અલી બાવાએ જણાવ્યું હતું કે ઈદ એ ખુશીનો તહેવાર છે. દરેકે સરકારી ગાઈડલાઈન મુજબ ઈદનો તહેવાર ઉજવવા જણાવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ હઝરત સૈયદ મોહમ્મદ અલી બાવાની ઇમામત હેઠળ નમાઝ અદા કરી હતી, જ્યારે મૌલા અલી મસ્જિદ ખાતે મૌલાના અહેમદ રઝાની ઇમામત હેઠળ મોટી સંખ્યામાં નમાઝ અદા કરાઈ હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે કુરબાની કરી ઇસ્લામના અરકાનો પૂરા કરી ગરીબ ગુરબાના હક અદા કરવા જણાવ્યું હતું. ત્યારે રિસાલા મસ્જિદ ખાતે મુફ્તી મોહમ્મદ સાહેબની ઇમામત હેઠળ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. આ પ્રસંગે તેમણે ઈદ ઉલ અઝહાની પૈગામ બતાવી દરેકે કુરબાની કરી ઈદની ઉજવણી કરવા જણાવ્યું હતું. જ્યારે બડાપુરા મક્કા મસ્જિદ ખાતે મૌલાના નિઝામુદ્દીનની ઇમામત હેઠળ નમાઝ અદા કરી હતી. ત્યારે ટાટવાળી મસ્જિદ ખાતે હાફિઝ સફીઉલ્લાહની ઇમામત હેઠળ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના ગુણો જીવનમાં ઉતારી એક અને નેક બની ઈદની ઉજવણી કરવા જણાવ્યું હતું. જ્યારે કુબા મસ્જિદ ખાતે મૌલાના ઝુબેર સાહેબની ઇમામત હેઠળ મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. ઈદની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકમેકને ઈદ મુબારક પાઠવી હતી અને ખુશી વ્યક્ત કરી હતી. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ પોતાના પૂર્વજોને યાદ કરી કબ્રસ્તાન જઈ દુઆઓ કરી હતી. આ પ્રસંગે શહેર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પ્રસંગને સફળ બનાવ્યો હતો.